तो આપણે બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર લંબ અંતરની વાત કરી હતી, બરાબર। આમાં શક્યતાઓ કેટલી છે? બે શક્યતાઓ છે। શક્યતા નંબર 1, રેખાઓ બંને રેખાઓ વિસમતલીય હોય, એટલે અલગ અલગ સમતલમાં હોય। વિસમતલીય એટલે અલગ અલગ સમતલમાં, બરાબર, અલગ સમતલમાં હોય। એક સમતલ માની લો તમે જે રૂમમાં બેઠો છો એ રૂમની નીચેની આ ધરતી, બરાબર, અને એના જોડે જ હું બીજું સમતલ બતાવું, એક આધી દિવાલ બતાવી દઉં, ધારો કે બીજી, બરાબર, મતલબ આ દિવાલ છે, તમારી જમીન છે ને, એક બીજી દિવાલ છે। આમ તો ચારે ચાર બતાવી શકું, પણ ચાર નહીં, બે જ બતાવું છું હાલ પૂરતું। તો વિસમતલીય રેખા શું? જો આ એક સમતલ છે, ધારો કે હું આને એક્સ કહી દઉં અને આને ધારો કે વાય કહી દઉં, તો મારું આને હું ઝેડ કહી દઉં, તો મારું આ એક્સ ઝેડ સમતલ છે અને મારું વાય ઝેડ સમતલ છે, બરાબર। એટલે એક તમારી જમીન સમજી લો, બીજી એક દિવાલ સમજી લો, ચાર દિવાલમાંથી એક દિવાલ, તો બંને અલગ અલગ સમતલ છે। હવે ધારો કે આ દિવાલ પર તમારી ટ્યુબલાઇટ છે અહીંયા, બરાબર, આ તમારી ટ્યુબલાઇટ સમજી લો, અને જમીન ઉપર ધારો કે તમે જમીન ઉપર આ એક્ઝેક્ટ સમતલ છે, અને જમીન પર ધારો કે તમે એક દોરી અહીંથી બિછાયેલી દોરી પડી, તો કોઈ દિવસ તમે વિચારો આ ટ્યુબલાઇટ એ દિવાલ ઉપર છે અને આ જે દોરી પડી છે એ જમીન ઉપર છે, બરાબર, આ દોરી છે એ જમીન પર પડી છે। દોરીમાંથી પસાર થતી જે રેખા છે, ધારો કે એનું કહી દઉં, કઈ બી કહી દઈએ, આ જે રેખા હશે દોરીમાંથી પસાર થતી રેખા, એ કોઈ દિવસ તમને શું લાગે છે, ટ્યુબલાઇટમાંથી જે પસાર થતી હશે રેખા, એનો કોઈ દિવસ અડશે નહીં? અડે। તમારી ટ્યુબલાઇટને તમે ગમે તેટલી લાંબી કરો, કોઈ દિવસ દોરીને તો અડવાની જ નહીં ને, જે જમીન પર પડી, બરાબર। ધારો કે અહીં ક્યાંક તમારી ટ્યુબલાઇટ છે અને અહીંયા દોરી પડી, તો આ ટ્યુબલાઇટ ગમે તેટલી લાંબી થશે, તમે તમારા ઘરમાં હાલ જો ટ્યુબલાઇટને જો, તમે એને ગમે તેટલી લાંબી કરશો અને નીચે ધારો કે એક દોરી પડી છે એવું માની લો, તેને ગમે તેટલી લાંબી કરશો, કોઈ દિવસ આને અડવાની જ નથી। કેમ એવું થાય? કેમ કે તમારી જે ટ્યુબલાઇટ છે એ આ સમતલમાં છે, બરાબર, આ દિવાલ છે એટલે એક સમતલ આ છે, જે પેલી તમારી દોરી છે ને બીજા સમતલમાં છે, બંને સમતલો જ અલગ છે, એક સમતલમાં નથી। એક સમતલમાં કેવું હોય, ધારો કે તમારી આ દિવાલ પર બે ટ્યુબલાઇટ હોય, તો બંને એક જ સમતલમાં કહેવાય। એટલે તમે એવું કહી શકો, ધારો કે એક દોરી મેં નીચે મૂકી છે, બીજી દોરી એની જોડે જ મૂકી દઉં, તો હવે બંને એક જ સમતલમાં, તો આ વિસમતલ્ય નથી। તો એક જ સમતલમાં આવેલી રેખાઓને શું કહેવાય? સમતલ્ય કહેવાય। અને અલગ અલગ સમતલમાં આવેલી હોય એ રેખાઓ શું કહેવાય? વિસમતલ્ય, બરાબર। તો આની સમતલ્ય વિસમતલ્ય રેખાઓ હોય તો એના માટે સરસ શું કન્ડિશન સાબિત થાય એ મેં કાલે આખું સમજાવ્યું હતું, એટલે કાલનું ફરીથી જોજો, બરાબર। એમાં મેં આખું સાબિત કરીને બતાવ્યું છે, હાલ પૂરતું સાબિતીની કંઈ જરૂર નથી, આપણે ખાલી શરતથી મતલબ। ધારો કે બે રેખાઓ એલ અને એમ છે, પહેલી રેખાનું સમીકરણ સદિશ આર, સદિશ સમીકરણ એ, સદિશ એ વત્તા K1 સદિશ એલ છે, જ્યાં એ બાર એ રેખા પરનું બિંદુ, બરાબર। હવે આમાં ભૂલ ના થવી જોઈએ, રેખા એમાંથી પસાર થાય છે અને એલ એની શું છે? દિશા, બરાબર, દિશા અથવા દિક કોસાઇન, જે બી કહેવાય, દિશા સારું લાગશે। રેખા એમ બીજી રેખા છે એ બીમાંથી પસાર થાય છે અને એ એની દિશા છે સદિશ એમ। તો જો આ રેખા બે આવી હોય અને વિસમતલ્ય હોય, તો પહેલા તો વિસમતલ્યની શરત, વિસમતલ્ય હોય તો શું હોય? યાદ હોય તો ફરીથી લખી દઈએ, સદિશ બી માઇનસ સદિશ એ, બરાબર। આ બે જે બિંદુ હોય એ સદિશ બી એ, મતલબ એ અને બી હોય તો બી એ ડોટ સદિશ એલ ક્રોસ સદિશ એમ, મતલબ બે જે દિશાઓ છે એનો ક્રોસ ગુણાકાર ડોટ એના જોડે બી માઇનસ એ, જો એ 0 ના થાય તેને શું કહેવાય? વિસમતલ્ય। અને જો એનો જવાબ 0 થઈ જાય, કાલે આ શરત કેમ આવું થતું તે સાબિત કરી તો આપણે જોઈ લેજો, તો એને શું કહેવાય? સમતલ્ય કહેવાય, બરાબર। સમતલ્ય હશે તો 0 થશે, વિસમતલ્ય હશે તો 0 નહીં થાય। તો આટલું જરૂર પડશે, આપણે રેખાઓ સમતલ્ય વિસમતલ્ય સાબિત કરવું છે। તો એકવાર જો વિસમતલ્ય રેખાઓ થઈ ગઈ તો એ બે વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય? તો બે રેખાઓ વચ્ચેનું અંતર, લંબ અંતર જ લઘુત્તમ હોય, કઈ રીતે હોય બતાવી દઉં હું। લંબ અંતર, લઘુત્તમ અંતર, એને ધારો કે આપણે કહી દઈએ ડી, તો એનું સૂત્ર કંઈક આ રીતે થાય। આ જે સૂત્ર આવ્યું એ ઉપર બી માઇનસ એ ડોટ સદિશ એલ ક્રોસ એમ, આખું ઉપર જે આવ્યું એ છાપી દેવાનું, એને માનાંક કરી દેવાનું, ધારો કે ડોટ ગુણાકાર છે એટલે જવાબ તો અદિશ આવશે, એટલે -10 હોય તો 10 કરી દેવાનું, ભાગ્યા જે પાછળ છે એલ ક્રોસ એમ, એના જ એ જ સદિશનું માન। તો આ થઈ ગયું તમારું સૂત્ર, ક્યારે? જ્યારે બે રેખાઓ કેવી હોય? વિસમતલ્ય હોય ત્યારે। સમજાય ગઈ વાત? તો આ કેસ નંબર 1 હતો। બીજો કેસ વિસમતલ્ય આવી ગયું, હવે સમતલ્ય હોય તો અલગ જ થઈ જશે, સમતલ્ય અને એની અંદર સ્પેશિયલ કેસ છે સમાંતર હોય, તો બીજી કેસમાં લઉં છું સમાંતર।
હવે સમાંતર હોય તો તમને ખબર જ છે એલ અને એમ જો સમાંતર રેખા હોય બે રેખાઓ સમાંતર હોય તો પહેલી રેખા આમ અને બીજી રેખા એને સમાંતર હશે આ રીતે કંઈક, બરાબર. આને એલ કહી દો, આને એમ કહી દો. તો આ રેખાની જે દિશા હશે એલ એ આ રેખાની દિશાને કાં તો સરખી હશે કાં તો વિરુદ્ધ દિશામાં હશે. પણ આ કિસ્સામાં તમારું એલ ક્રોસ એમ શું થઈ જશે? બે સદિશો સુરેખ સદિશ હોય તો એનો ક્રોસ ગુણાકાર 0 સદિશ થાય. તો એ 0 થઈ જાય તો આ તો સારું નીચે 0 થઈ ગયું, એવું ના મજા આવે. તો એ વખતે તમારું સૂત્ર શું ફરક કેટલો ફેરફાર કરવાનો? બી માઇનસ એ એમને એમ રહેશે. જોજો એલ ક્રોસ એમ 0 થતું હતું ને તો આપણે એમ કાઢ નાખ્યું નીચે અને નીચે એલ લખી દીધું. એ ક્રોસ હોવો જોઈએ તો એ ક્રોસ હોવો જોઈએ, પતી ગયું, સૂત્ર બનાવી દીધું. એટલે એક યાદ રહેશે તો બીજું એમાંથી બનાવી દીધું. જે નડતું એને હટાવી દીધું, મેં એમને કાઢી દીધું. તો બે સમાંતર રેખા હોય એના વચ્ચેનું અંતર મળી ગયું, બરાબર. હવે જો આમાં સમજાવું, આ લંબ અંતર તો બરાબર, મેં પેલો શબ્દ કેમ વાપર્યો? લઘુત્તમ અંતર. લઘુત્તમ અંતર એટલે ધારો કે આ એક અંતર છે ડી, બીજા બધા અંતરો હોઈ શકે પણ આ બધા D1 હશે, આ D2 હશે, દરેકમાંથી નાનું શું છે? ડી. આ બધામાંથી નાનું શું છે? ડી. તો લઘુ અંતરને મિનિમમ અંતરને લંબ અંતર બી કહી શકાય, બરાબર. કેમ કે લંબ અંતર સૌથી શું હશે? નાનું હશે. તો આ થઈ ગયું આપણું ડીનું સૂત્ર. સમતલ્ય હોય એની અંદર કેસ આવી ગયો સમાંતર, બરાબર. બસ. અને ત્રીજું રેખા બિંદુથી રેખાનું અંતર. બે રેખાઓ આવી ગઈ ને, હવે બિંદુથી રેખાનું અંતર જોજો. એના એ જ થયું ઉપર જે આવ્યું છે. હું ધારો કે એક બિંદુ પી લઈ લઉં છું, અહીંયા એનો કલર બદલી કાઢી આપે. એક પી બિંદુ છે, ધારો કે એનો સ્થાન સદિશ છે પી, અને મારે એ બિંદુનું અંતર કોઈ રેખા ધારો કે એલ જેના પરનું બિંદુ છે એ, બરાબર. એક કામ કરીએ, એને અહીંયા જ રાખી દઈએ અને આની દિશા એલ છે. તો મારી જે રેખા છે સદિશ આર બાર, બરાબર, સદિશ એ રેખા પરનું બિંદુ વત્તા કે વખત રેખાની દિશા, એનું અંતર મારે શોધવું છે બિંદુ પી થી, બરાબર, જેનો સ્થાન સદિશ છે પી. તો અંતર પેલાના જેવું જ થશે. જો ખરેખર અહીંયા આપણે શું કર્યું હતું, આ બે રેખાઓ સમાંતર હોય તો એક બિંદુ પરથી પહેલી રેખાનાથી એક બિંદુથી બીજી રેખાનું અંતર એ જ થયું. હું આ બિંદુમાંથી પસાર થતી રેખા લઈ શકાય? લઈ શકાય. તો ખાલી જે પેલો જે એ બાર હતો હવે બિંદુ નથી, એ રેખા નથી, હવે એ છે. તો ખાલી એ પેલા એના જગ્યાએ પી આવી જશે. જો અહીંયા જે અંતર થશે ડી, એ જે પેલું એ હતો ને એની જગ્યાએ પી આવી જશે. હવે એના જગ્યાએ પી આવી ગયું પણ અહીં તો મેં એ લખ્યું છે. એટલે ઇન શોર્ટ પેલો જે ક્રોસ એલ નીચે એલ એમને એમ જ રહેશે, ખાલી અહીંયા બંને બાદબાકી થઈ જશે. એટલે પી હશે માઇનસ અહીંયા એ. એટલે આ રેખા પરનું કોઈ બિંદુ છે એ, પેલું છે પી, એ બે વચ્ચેનું અંતર આપણને લંબ મળી ગયું. બિંદુથી નહીં મળ્યું, રેખાથી અંતર મળી ગયું. ભૂલ ના કરતા, મેં એ લખ્યું છે લગભગ, એવું નહીં કાંઈ એપી દોર્યો મેં, પણ એનું સૂત્ર આવું કંઈક થાય. પેલું આવડતું હશે એટલે એમાં ખાલી તમારે ફેરફાર શું કરી દેવાનો? જો બીના જગ્યાએ મેં ખાલી મૂકી દીધું પી, કારણ કે બીજી રેખા જતી રહી, બિંદુ આવી ગયું બીજી રેખાની જગ્યાએ, બરાબર. તો ત્રણ વસ્તુ થઈ. વિસમતલ્ય હોય અથવા અસમતલ્ય અથવા વિસમતલ્ય બધું સરખું જ થયું તો નોટ ઇક્વલ ટુ આવશે. જ્યારે નોટ ઇક્વલ ટુ આવે તો અંતર આ રીતે શોધાય. સમાંતર રેખાઓ હશે, સમાંતર રેખાઓ હશે તમને જોઈને જ ખબર પડી છે, કેમ કે એલ અને એમ સુરેખ હશે. મતલબ એલ ધારો કે 1 2 3 છે ને, તો બીજી રેખામાં એમ તમને 2 4 6 આપેલું છે, કાં તો અડધું આપેલું છે, કાં તો ડબલ, કાં તો ત્રીજા ભાગનું, એવું કંઈક ને કંઈક આપેલું છે. જોઈને ખ્યાલ આવી જશે. સદિશ ચેપ્ટરમાં ભણ્યા તે રીતે જ કરીશું, સુરેખથી એને સોલ્વ કરી દઈશું. અને બિંદુથી રેખાનું તો શોધવું હોય તો ખાલી બી ના જગ્યાએ પી લગાવી દો, જવાબ આવી ગયો. તો ત્રણેય કિસ્સામાં તમારે શોધવાનું શું? પહેલા કેસ નંબર 1 માં પહેલા તમે એલ ક્રોસ એમ શોધશો, એનો ડોટ ગુણાકાર કરશો બી માઇનસ એ જોડે. જો વિસમતલ્ય થઈ જશે તો આ રીતે અંતર શોધી કાઢીશું. સમાંતર રેખાઓ હશે તો પહેલા બી માઇનસ એ ક્રોસ એલ શોધી દઉં, એને ઉપર મૂકીશું માનને, નીચે એલના માન વડે ભાગી દઈશું, જવાબ આવી ગયો. અને બિંદુથી રેખાનું અંતર શોધવાનું હશે તો પી માંથી એ બાદ કરીશું, એનો ક્રોસ શોધીશું એલ જોડે અને એલના માન વડે એને ભાગી દઈશું. બે રેખાઓ છે L1 અને L2, તો રેખા L1 અને રેખા L2, રેખા પરનું બિંદુ અને એની દિશા. તો સદિશ આર બરાબર, દેખો શાંતિથી લખજો, I કેરેટ જે કેરેટ છે એટલે એનો 1 1 0 કહેવાય, પ્લસ લેમડા વખત દિશા 2 -1 અને 1, બરાબર. બીજી રેખાનું સમીકરણ 2i એટલે 2, 1j એટલે 1, -k એટલે -1. આમાં ખાસ ધ્યાન રાખજો આ લખતા, કેમ કે આમાં ક્યાંક ભૂલ પડી ગઈ ને તો આખો દાખલો ખોટો. 3 -5 અને 2. તો શાંતિથી ઠંડા મગજે લખી દેવાનું. લખી દીધું. હવે રેખા L1 પરનું બિંદુ
સદિશ એ કહીએ છીએ આપણે 1 1 0, રેખા L2 પરનું બિંદુ એને આપણે બી કહીએ છીએ, તો બી એટલે 2 1 -1, રેખા L1 ની દિશા આ રીતે ડેટા લખવાનું પરીક્ષામાં શાંતિથી, એટલે એને ખબર પડી જાય સામેવાળાને કે તમે એને શું દિશા કહો છો ને તમે એને શું નામ આપ્યું. પહેલાની દિશા 2 -1 1 અને 3 -5 અને 2, આટલું એને બતાવી દેવાનું કે ભાઈ અમે આને બિંદુ કીધા ને અમે આને દિશા કીધી. એ લોકોએ શું કીધું કે લઘુત્તમ અંતર શોધો, એટલે લઘુત્તમ અંતર કે લંબ અંતર કે મિનિમમ બધું એકને એક જ છે. લઘુત્તમ જ લંબ હોય. તો સૌથી પહેલાં આપણે ચેક કરવાનું કે રેખાઓ સમાંતર છે, વિષમતલે છે. જોઈને ખબર પડી જશે સમાંતર નથી, જો ક્યાંક સેટ જ થતું નહીં હાલ એમ. પણ કંઈ નહીં, આપણે શાંતિથી દાખલો શરૂ કરીએ. સૌથી પહેલાં L ક્રોસ એમ, I કેરેટ, J કેરેટ, K કેરેટ, ક્રોસ ગુણાકાર જે રીતે કરતા હતા એ જ રીતે સાદું આપી દેવાની. I કેરેટ જશે શું વધશે, જેના જોડે શું વધશે અને કેના જોડે શું વધશે. ફાઇનલી ફટાફટ લખી દઈએ -2 + 5 એટલે 3, જેના જોડે 4માંથી 3 જાય તો 1 અને કેના જોડે -10 + 3 એટલે -7. સમજાય છે ને બધા? ઓકે, પછી આપણે શોધવાનું છે B - A L ક્રોસ M. જો B - A હું ડાયરેક્ટ શોધી કાઢું છું. અચ્છા, અલગથી શોધવું હોય તોય વાંધો નહીં, પહેલાં B - A શોધો પછી ક્રોસ કરો, બરાબર, જેને જેમ ફાવે એમ. L ક્રોસ M એ પણ શોધ્યા તો લખી દીધા. B - A મારી જોડે B બી છે અને A બી છે. B માંથી એ બાદ કરો તો 2 - 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, -1 માંથી 0 જાય તો -1. શાંતિથી બંનેનો ડોટ ગુણાકાર કરી દઈએ. ડોટ ગુણાકાર અદિશ આવશે એટલે 1 × 3 3, 1 + 0 0, -1 × -7 +7 તો થઈ જશે તમારું 10. 10 આવે એટલે શું થઈ ગયું? નોન ઝીરો. એટલે તમારું B - A ડોટ L ક્રોસ M કેવું આવ્યું? નોન ઝીરો, ઝીરો નથી. તો આનાથી સાબિત થઈ ગયું કે રેખાઓ કેવી છે? વિષમતલી. રેખાઓ L1 અને L2 કેવી છે? વિષમતલી. વિષમતલે હોય તો બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર, બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર કે અથવા લઘુત્તમ કે બધું એક જ. એનું સૂત્ર લખી દઈએ. D બરાબર શું થાય? -B - A ડોટ L ક્રોસ M એનું માનાંક નીચે L ક્રોસ M નું માન. શાંતિથી કિંમત મૂકવાની. આનો તો જવાબ આવી ગયો તો કેટલો આવ્યો તો 10, માનાંકમાં ઉપર 10 એટલે 10 જ થઈ જશે. નીચે L ક્રોસ M નું માન, જો L ક્રોસ M ક્યાં આવ્યું હતું? 3 -1 અને -7, તો 3 નો વર્ગ 9, -1 નો વર્ગ 7 નો વર્ગ, તો 49 ને 1 50, 59 એટલે 10/√59. આ થઈ ગયું બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર. બીજો દાખલો એક્ઝેક્ટલી એના જેવો જ છે, શાંતિથી સમજીએ. રેખાઓ L1 અને L2 આપણે પહેલાં ડેટા લખી દઈએ. L1 રેખાનું સમીકરણ એ લોકોએ આપી દીધું છે, સદિશ R બરાબર 1 2 -4 લેમડા વખત 2 3 6. સૌથી અગત્યનું આ છે, ધ્યાન એ રાખવાનું, અહીં માઇનસ પ્લસની ક્યાંય ભૂલ ના થઈ જાય, નકર પતી ગયું. 3 3 -5 અને મ્યુ વખત 2 3 અને 6. L અને M જોઈને તમને યાદ આવી જવું જોઈએ કે જો સમરેખ અહીં સમાંતર રેખાઓ થઈ જશે, બરાબર, એટલે બીજા નંબરનું સૂત્ર આવશે. જો 2 3 6 2 3 6 સમરેખ થઈ ગયા. તો કંઈ નહીં, આપણે તો આપી જતું રહેવાનું L1 માટે અને L2 માટે. રેખા પરનું બિંદુ શું થઈ જાય? સદિશ A 1 2 -4, રેખાની દિશા L 2 3 6, L2 પરનું બિંદુ 3 3 -5 અને L2 ની દિશા એના એ જ, એટલે બંને સમરેખ છે. તો L અને M જોઈને તમને ખ્યાલ આવી ગયો, અહીં સદિશ L બરાબર M છે એટલે તમારો L ક્રોસ M કેવો થઈ જશે? શૂન્ય સદિશ. શૂન્ય સદિશ એટલે બંને રેખાઓ L1 અને L2 કેવી છે? સમાંતર. બરાબર, સમાંતર હોય કાં તો એક જ દિશામાં હોય, બંને સરખું જ થયું ને. બે સદિશોની દિશા એક જ છે એટલે બંને રેખાઓ કેવી હશે? સમાંતર હશે. બરાબર, તો સદિશ આપણે બધા કોન્સેપ્ટો સદિશ લગાવીએ છીએ, ખાલી દાખલા અહીંયા રેખાના ગણાય, બાકી થાય સદિશમાં થતું તો એ જ બધું થાય છે. બરાબર, સમાંતર થઈ ગયું તો આપણે બે રેખાઓ વચ્ચેનું અંતર ખબર છે કે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર, એનું સૂત્ર પહેલાં લખી દો એટલે આપણને ખબર પડે શું શોધવાનું છે આપણે.
શું કરવાનું, બી માઇનસ એમને એમ રહેશે, એલ ક્રોસ એમ 0 થઈ ગયું એટલે ક્રોસ ખાલી એલ કરી દેવાનું, નીચે થઈ જવાનું પાછું એલ, એનું માન એમ કરો તોય ચાલે, એવું કંઈ ફિક્સ નહીં કે એલ જ કરો, આ તો હું એમ કરું છું. તો મારે શોધવાનું છે બી માઇનસ એ ક્રોસ એલ, શોધી દઈએ અલગથી, બી માઇનસ એ સદીશ એના જોડે ક્રોસ એલ, બે સદીશોનો ક્રોસ ગુણાકાર, આઈ જે કે પહેલો સદીશ બી માઇનસ એ છે, પહેલાં હું એલ લખી દઉં, એલ શું હતું 2 3 6, શાંતિ જોજો, પહેલો સદીશ બી માઇનસ એ, બીમાંથી એ બાદ કરો, 3માંથી 1 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, અને -5 માઇનસ માઇનસ +4 -1, ક્લિયર. સાદુરૂપ આપી દો, આઈના જોડે શું આવશે, જેના જોડે શું આવશે, કેના જોડે શું આવશે, આઈના જોડે 6 + 3 9, જેના જોડે 12 + 2, 12 ના 2 બીજા 14, અને કેના જોડે 6 - 2 શું થઈ જશે 4. તો ફાઇનલી 9 - 14 અને 4, તો આ થઈ ગઈ તમારી બી માઇનસ એ ક્રોસ એલ. તો અંતર આનું માન, ઉપર એનું માન શોધવાનું, જો બી માઇનસ એ ક્રોસ એલનું માન, એનું માન શોધી કાઢો. ઉપર શું આવી જશે 81 + 196 + 16 ભાગ્યા નીચે સદીશ એલનું માન, સદીશ એલ ક્યાં ગયો 2 3 6, 2 3 6, ખ્યાલ આવી ગયો. મેં શું કર્યું, સમીકરણ 1માં કિંમતો મૂકું છું, ક્લિયર. બંનેનું સાદુરૂપ આપી દો, ઉપર શું વધે છે 300. તો ફાઇનલી તમારા જોડે બે રેખાઓ વચ્ચેનું અંતર ડી શું થઈ ગયું, વર્ગમૂળમાં 393 ભાગ્યા 7, 81 ને પહેલાં 16 20 થશે, હા 100 નહીં થાય, 200 થશે. તો 293 અને એ ખાલી 200. જો દાખલા નંબર 12માં આપણને એવું આપેલું છે કે રેખાઓ, બે રેખાઓ આપી દીધી છે, પરસ્પર લંબ હોય તો પીનું મૂલ્ય શોધો. આપણને ખબર છે બે રેખાઓ લંબ હોય તો એ બે રેખાઓની દિશાઓ બી એકબીજાને લંબ હશે, અને લંબ હોય તો બે દિશાઓનો ડોટ ગુણાકાર 0 થાય, એટલે આપણને કોન્સેપ્ટ તો ખબર છે. ખાલી મારે એક જ કામ કરવાનું, દિશા શોધવાની. હવે એ લોકો એક રેખાના કેવા સમીકરણો આપ્યા છે, કાર્તેજીય સમીકરણ આપ્યા છે. તો કાર્તેજીય સમીકરણને તો પહેલાં મારે પ્રમાણિત સમીકરણમાં લઈ જવું પડશે, એ રીતે એને સરખાઈશ, અને પછી ત્યાંથી હું દિશા કાઢીશ. એટલે ખાસ ધ્યાન રાખો દિશા કઈ રીતે નીકળે. પહેલાં જે આપી છે હું લખી દઉં છું, રેખા બીજી રેખાને એમ કહી દઉં તો 7 - 7x ભાગ્યા 3p, y - 5 ભાગ્યા 1, બરાબર. આ રીતે કન્ડિશન આપેલી હશે. સદીશમાં અને 3Dમાં કોઈ દિવસ બહારનું કોઈ ખતરનાક નહીં આવે, આ જ બધું આવશે, બરાબર. પહેલાં જ આના ધ્યાનથી તૈયાર કરવા. ઓકે, શાંતિથી પહેલાં બંને રેખાના સમીકરણને, બંને સમીકરણને પ્રમાણિત સમીકરણ, પ્રમાણિત સમીકરણ રેખાનું શું છે, જો એની દિશા LMN હોય, બરાબર, અને ABCમાંથી પસાર થતું હોય તો આ એનું પ્રમાણિત સમીકરણ થાય. ABCમાંથી પસાર થાય છે અને એની દિશા LMN છે. તો સૌથી પહેલાં સમીકરણ 1 એ પ્રમાણિત સમીકરણ છે, ના. સમીકરણ 2 પ્રમાણિત સમીકરણ છે, ના. તો સમીકરણ 1નું પહેલાં સાદુરૂપ આપું, જોજો. x મારે અહીંયા 1 - x ના જોઈએ, મારે x માઇનસ જોઈએ. તો મારે x માઇનસ કરવું હોય તો મેં શું કર્યું, ઉપર માઇનસ વડે ગુણ્યા તો નીચે ગુણવા પડે. તો x વાળું પદ સ્ટેપ થઈ ગયું, સેટ થઈ ગયું. સમજાય છે વાત? ઓકે. બીજા પદમાં મારે 7y માઇનસ જ આવું ના જોઈએ, મારે તો y માઇનસ જોઈએ. તો મારે 7 વડે ભાગી દેવો પડશે. તો ઉપર નીચે હું 7 વડે ભાગી દઉં છું. તો 7 7 કેન્સલ, 14 ભાગ્યા 7 2, નીચે મારે 7 વડે ભાગવા પડશે. તો બીજું પદ તો પ્રમાણિત થઈ ગયું. ત્રીજામાં તો z માઇનસ થી પ્રમાણિત જ છે, એટલે એને કોઈ હળી કરવાની નહીં. તો થઈ ગયું તમારું સમીકરણ 1, રેખા એમનું સમીકરણ. રેખા એમનું સમીકરણ જોઈ લો, એને પ્રમાણિત બનાવવાનો પ્રયાસ કરીએ. 7 - 7x છે, બરાબર. તો પ્રમાણિત તો પહેલાં નથી. સૌથી પહેલાં તો 7 - 7x ને તમારે કઈ રીતે લખાય, માઇનસ કરીને 7x - 7 લખવું પડશે. પણ માઇનસ કોમન કરવા માટે મારે નીચે બદલવા પડશે, એટલે પહેલાં -3p થઈ જશે. તો ઉપરવાળું સેટ થઈ ગયું, અને એના પછી મારે x વડે ભાગવું. જો એક સ્ટેપ સાઈડમાં કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં 7 - 7x ભાગ્યા જે 3p હતા મેં એને લખી દીધા. મારે તો x આગળ જોઈએ અને 7 પાછળ જોઈએ, એટલે 7x હું આગળ લખું, 7 પાછળ લખું, તો મારે માઇનસ વડે ગુણવા પડશે. માઇનસ વડે ગુણ્યા તો જે પેલા 3p પ્લસ હતા એ ઋણ થઈ જશે. ઓકે, હવે હું શું કરીશ, મારે x જોઈશે, 7ની જરૂર નથી, તો ઉપર નીચે 7 વડે ભાગો તો ઉપર વચ્ચે x - 1, નીચે 7 વડે ભાગો તો -3p ભાગ્યા 7. તો x - 1 ભાગ્યા 3p ભાગ્યા 7 આવું જ છે. y - 5 ભાગ્યા 1 તો એને તો કંઈ તકલીફ નહીં, તો એ તો બહુ સારું છે બિચારું, નેમ જ મૂકી દઈએ. અને 6માંથી z બાદ હોવા ના જોઈએ, z માંથી 6 બાદ હોવા જોઈએ. તો z પહેલાં લખું, 6 પાછળ લખું, તો નીચે મારે -5 કરવું પડશે.
તો આ થઈ ગયા મારા બે રેખાના સમીકરણો, સ્ટાન્ડર્ડ સમીકરણો. આટલે સુધી આવવાનું, બરાબર. બસ આપણું કામ પતી ગયું. રેખા એલની દિશા, રેખા એલની દિશા એને સદિશ એલ કહી દઉં તો નીચેના ઘટકો એટલે -3, 2p ભાગ્યા 7 અને 2. રેખા એમની દિશા સદિશ એમ -3p ભાગ્યા 7, 1 અને -5. ખ્યાલ આવી ગયો? બંનેની મેં દિશા લખી કાઢી. હવે લોકોએ શું કીધું છે કે બંને રેખાઓ કેવી છે? એક શબ્દ વાપરે તો લંબ છે. લંબ હોય તો ખબર છે, બે રેખાઓ લંબ હોય તો બે રેખાઓની દિશાઓ લંબ હોય, બરાબર. હવે એ લોકો એવું કહે છે કે સદિશ રેખા એલ એ એમને લંબ છે. જો લંબ હોય તો સદિશ એલ એ સદિશ એમને લંબ હોય, અને જો બે સદિશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર તો 0 થાય. એવું તો આપણે સદિશમાં જ ભણ્યા હતા. પતી ગયો દાખલો. -3 2p ભાગ્યા 7 2 ડોટ -3p ભાગ્યા 7 1 -5 બરાબર કરી દો એને 0. તો શાંતિથી આગળ વધતા જઈએ હિંમત રાખીને. ગુણાકાર કરો, ડોટ ગુણાકાર. -3 ના જોડે 3p એટલે 9p ભાગ્યા 7 પ્લસ 2p ભાગ્યા 7 પેલા 1 એટલે 2p ભાગ્યા 7 એમને -2 ગુણ્યા 5 10 બરાબર થઈ ગયું 0. 10 7 લઈ લઈએ અહીંયા, સરખું જ છે. તો 9 ને 2 11, 11p બરાબર 10. તો p ની કિંમત થઈ જશે તમારી 70 ભાગ્યા 11. બરાબર. આપણને તો જોઈને જ ખબર પડી ગઈ કે લંબ હશે તો ડોટ 0 કરવાનું, પણ દિશાઓ સીધી આપી જ નથી તો એને થોડી હળી કરી હતી. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એના જોડે ડીલ કર્યું અને આપણે જે પ્રમાણિત સમીકરણમાં લાવવું હતું એ લાવી દીધું. પછી એને વંખોડી કાઢ્યું. આપણે જે કરવું હતું એ બજાવી દીધું, બરાબર. જીવનમાં બધી પરિસ્થિતિઓ આપણને જોઈએ છે એવી નહીં મળે, તો આપણે એના પહેલાં આપણા અનુકૂળ બનાવી દેવાનું. મેં શું કર્યું, જો આપણા અનુકૂળ પરિસ્થિતિ બનાવી દીધી, હવે તો આપણી રેન્જમાં આવી ગયું. આપણી રેન્જમાં આવો પછી તો એને હરાવી દેવાનું, બરાબર, પતાવી દેવાનું. પેલું કયા પિક્ચરમાં એવેન્જર પિક્ચર જોયું હોય ને તો જ્યારે પેલો પહેલો ભાગ હલ્ક છેલ્લે આવે છે ને ત્યારે એના કેપ્ટન અમે કહે હલ્ક ફોડ દેના, મતલબ આપણી રેન્જમાં આવી જાય પછી તો ફોડી દેવાનું, બરાબર. સૌથી પહેલાં આપણી રેન્જ શું છે? સ્ટાન્ડર્ડ સમીકરણ. પહેલાં એટલે આપણે સેટ કરીને ધીરે ધીરે સેટ કરીને આપણી જગ્યાએ લાવી દેવાનું, પછી એને પતાવી દેવાનું. પછી તો જે કે આપણને બધું ફાવે છે, બરાબર. એટલે આવો દાખલો સારો કહેવાય. કોન્સેપ્ટનો યુઝ થઈ ગયો, અંતરવાળો નહોતો. તો આ થઈ ગયું તમારું 12મું પૂરું. દર્શાવો કે રેખાઓ આ પહેલી રેખા અને બીજી રેખા લંબ છે. તો સૌથી પહેલાં તો પ્રમાણિત સમીકરણમાં છે કે નહીં જોઈ લો. બંને પ્રમાણિત સમીકરણમાં છે. તો પહેલી રેખાની દિશા થઈ જશે 7 -5 1. બીજી રેખાની દિશા થશે 1 2 3. આપણે એવું લંબ છે એવું બતાવવાનું, તો આપણે શું બતાવી દેવાનું? L ડોટ M 0 બતાવી દેવાનું. બે રેખાની દિશા લંબ હોય તો બંને રેખાઓ લંબ છે. તમે ડોટ ગુણાકાર 0 બતાવી દેશો, આવી જશે. જો 7 ગુણ્યા 1 7 પ્લસ -5 ગુણ્યા 2 -10 પ્લસ 1 ગુણ્યા 3 3 થઈ ગયું 0. ડોટ 0 થઈ ગયું તો L અને M સદિશ લંબ છે. બે સદિશો લંબ હોય એની દિશા લંબ હોય. વાર્તા પૂરી. 14 કીધું છે બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. એના એ જ પેટર્ન. ધારો કે એને રેખા નામ આપી દઉં L, પહેલી રેખાને, અને બીજી રેખાને નામ આપી દઉં હું M. બંનેના સદિશ સમીકરણો આપણી રેન્જ પ્રમાણે લખી દઈએ. આપણને તો આવું ખબર નહીં પડતી. આપણને 1 2 1 આવી જ ખબર પડે. લેમડા 1 -1 1. બીજું સમીકરણ R બરાબર 2 -1 -1 વત્તા મ્યુ 2 1 1. બરાબર. શાંતિથી લખી દઈએ. રેખા L પરનું બિંદુ, રેખા પરનું બિંદુ સદિશ આપણે એને A કહીએ છીએ. શું છે? 1 2 1. અને દિશા એની શું છે? દિશા સદિશ L 1 -1 1. રેખા M પરનું બિંદુ તમારા ઉપર પરિશ્રમ નહીં કરવાનો, ડેશ આખું લખવાનું. B બરાબર 2 -1 -1. અને એની દિશા શું છે? તો આપણે બધું ડિફાઇન કરીને બેસી ગયા. આપણને જે બધું ફાવતું હતું હથિયારો, તો આપણે બધું બંદૂક ગોળી બધું તૈયાર. આપણે A B L M હોય તો બધું જ ફરી જાય. આપણને એ લોકોએ કીધું કે બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો. L અને M જોઈને તમને લાઈટ થઈ જશે. જો 1 ને 2 વડે ગુણો તો 2 થયા, ઓકે. -1 ને 2 વડે ગુણશો તો 1 થશે, નહીં થાય. એટલે આ સમાંતર નથી. એટલે પહેલો કેસ થઈ ગયો વિષમતલી વાળો. જોઈ લઈએ, એ જ થશે. અંતર D બરાબર B - A ડોટ L ક્રોસ M ભાગ્યા L ક્રોસ M નું માન. બરાબર. શાંતિથી બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ શોધીએ. L ક્રોસ M થી દાખલો શરૂ થશે. L ક્રોસ M શોધી કાઢો. I J K. હવે તો દરેકના દાખલો આવડશે જ. અચ્છા, L અને M ના જગ્યાએ A B ના લખાઈ જાય. એટલે આવી બધી ભૂલો થશે. બધું આવડી જશે ને પછી. એટલે એવું ના કરતા. ઉતારમાં આ તો દાખલો આવ્યો, આપણો જ દાખલો છે. પરીક્ષામાં આવું થાય કેમ કે વખતે થોડું ટાઈમનું પ્રેશર હોય
તો ખુશ થઈને અહીંયા 1 2 1 અને 2 -1 1 ના લખી દેતા, નકર બધું ગયા, બરાબર. શાંતિ લખવાનું, LM છે તો LM ના જ ઘટકો લખવાનું. ઓકે, આઈના જોડે -2 -1 -3, જેના જોડે 2 × 2 -2, સરસ, 0 0 થાય એટલે મજા આવી ગઈ, એટલું તો ઓછું. કે એના જોડે 1 + 2 3, તો ફાઇનલી -3 0 અને 3, તો આ થઈ ગયું તમારું L × M. પછી આપણે જોઈશે B - A, તો હાલ આ દાખલા પૂરતું હું B - A અલગથી શોધું છું, બાકી હું પેલાના જોડે જ હું કરી દેતો હતો. B - A કરી દઉં છું તો તમને થોડું ફરીથી લાઈટ થઈ જાય. B માંથી એ બાદ કરો, 2 - 1 -1, બાકી આવું ના કરાય હો, આખું એક જ સ્ટેપમાં પતાવી દેવાનું, 1 2 1. તો હાલ પૂરતું મેં શોધી દીધું, કાઢ્યું. 2 માંથી જાય તો 1 -1 -2 -3 -1 -1 -2. તો બધી ડેટા હથિયારો બધા રેડી થઈ ગયા, નાખી દો આની અંદર સમીકરણ 1માં બધું બજાડતા. સમીકરણ 1 પરથી ઉપર B - A ડોટ L × M, ડાયરેક્ટ હું કિંમત લખી દઉં છું. B - A એટલે સદિશ 1 -3 -2 ડોટ સદિશ L × M -3 0 3, બરાબર. ઉપર માનાંક છે ને નીચે માન છે. ઉપર જવાબ શું હશે? ડોટ ગુણાકાર એટલે સંખ્યા આવશે, સંખ્યાનો માનાંક હોય. અને નીચે જ આપણે લખીએ છીએ બીજી ઊભી લાઈનો, એ સદિશ શેનું માન? સદિશ L × M નું માન 9 + 0 + 9. સાદું આપી દો, 1 × -3 -3 + 0 -6 ભાગ્યા √18. એટલે માનાંકમાં ઉપર થઈ ગયા 6 અને 3 9, માનાંકમાં 9 એટલે +9, અને √18 ના રીતે 2 ભાગ પડશે, √2 અને √9, તો 1 √9 કેન્સલ, એટલે ફાઇનલી 9/2 એ થઈ ગયું તમારું બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર, બરાબર. અહીંથી ડેટા હું ફરીથી આખી કથા કરતો નથી, રેખા M ને ડાયરેક્ટ A B, બે રેખા પરના બિંદુ અને બંને રેખાની દિશા લખી દઉં, બરાબર. તમારે લખવાનું પરીક્ષામાં કે રેખા L ની દિશા આમાંથી પસાર થાય છે, રેખા M આના પર છે ને આમાંથી પસાર થાય. બંને સ્વરૂપો પ્રમાણિત સમીકરણમાં ચલો ડાયરેક્ટ હું લખી શકીશ. જો L તો સીધે નીચેના ઘટકો એટલે 7 -6 અને 1, M એટલે નીચેના ઘટકો 1 -2 અને 1. તો LM નું તો કામ પૂરું. ઉપર ધ્યાનથી લખવાનું, જો x માઇનસ હોવા જોઈએ, પ્લસ છે એટલે -1 હશે, y માઇનસ હોવો જોઈએ, પ્લસ છે એટલે -1 હશે, z માઇનસ હોવું જોઈએ, -1 હશે. ક્લિયર? નીચે 3 5 અને 7. તો A B L M આવી ગયા. L અને M જોઈને તમને એ બી ખબર પડી ગઈ કે બંને સમાંતર નથી, તો બે રેખા વચ્ચેનું અંતર, લંબ અંતરનું સૂત્ર D થી આ રીતે દાખલો સાબિત થશે. B - A ડોટ L × M, નીચે L × M નું માન. તો ઉપર જે મેં દાખલો ગણ્યો એ રીતે જ કરવાનો. પહેલા L × M શોધો, B - A શોધો, બંનેને ડોટ કરો, કિંમતો મૂકો, જવાબ આવી જશે, બરાબર. કરી દેવાનું. 16મો, જે રેખાઓના સદિશ સમીકરણ, ફરીથી એને જ કથા, વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવો. જોઈ લઈએ અહીંથી સદિશ સમાંતર છે કે નહીં. તો 16માં અહીંયા 1 છે, અહીંયા 2 છે, 2 વડે ગુણ્યા, અહીંયા -3 છે, 3 સમાંતર નથી, એટલે D બરાબર એના એ દાખલો થયો, B - A ડોટ L × M, અને એના માન વડે એને ભાગી દેવાનું, બરાબર. તો 3 દાખલા એક જ પેટર્નના જોડાઈ ગયા. તો આ 16મો થઈ ગયો. 17મો જોઈએ. પહેલી રેખાનું L કહું છું, તો ધારો કે રેખા L, બીજી રેખા M. પહેલી રેખાને હું આ રીતે લખી શકાય, I કેરેટ છે એટલે 1 - t, J કેરેટ t - 2, K કેરેટ 3 - 2t, બરાબર. મને તો I J K નહીં ગમતું, મને તો આવું જ ગમે. બીજી રેખાનું સમીકરણ S + 1, એના જોડે I કેરેટ, 2S - 1 J એટલે Y ઘટક. અચ્છા, Z ઘટકમાં માઇનસ આગળ છે એટલે માઇનસ લેવો પડશે અંદર, માઇનસ વખત 2S - 1, મેં માઇનસ અંદર લીધું. તો મેં દરેક એના જે IJK સ્વરૂપમાં હતું, મેં એને સદિશ સ્વરૂપમાં, કાર્ટેશિયન સ્વરૂપમાં લખી દીધું. વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું તો એના એ જ છે. તો હવે મારે એ જોઈશે કે આ રેખા જે સદિશ સમીકરણ આપેલું છે એમાંથી રેખા પરનું બિંદુ અને રેખાની દિશા સમજવાનો પ્રયાસ કરીએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1 નું સાદુરૂપ આગળ આપી દો તો રેખા L નું સમીકરણ કંઈક આવું થશે. સદિશ R, બરાબર. જો રેખા પરનું બિંદુ એ અચળ હશે સંજ્ઞા, બરાબર. ઉપર ફરીથી તમે જુઓ તો રેખા પરનું બિંદુ હંમેશા કેવું હતું? એક અચળ હશે, આ રીતે 1 2 1, અને જે રેખાની દિશા હશે એના તમે કશાક વડે ગુણ્યા હશે. તો જે ગુણાકાર સાથે કોઈ ચલ સાથે કોઈ જે ગુણાયેલું હોય તમારી રેખાની દિશા થઈ ગઈ, અને જે અચળ હશે સિંગલ એ તમારી દિશા. તો જે આપણને સમીકરણ આપેલું છે એના હું એ રીતે ભાગ પાડીશ કે જેથી અચળ કિંમતો અલગ થાય અને t વાળી કિંમતો અલગ થાય. જો 1 - t ના આ રીતે લખી શકાય,
1 -2 3 જો અલગ અલગ હતા ને 1 -2 અને 3 એના મેં અલગ લખ્યા પ્લસ ટી વાળા અલગ લખું છું -t t -2t ચેક કરું તો કરી લો 1 -t થઈ ગયું પહેલું પદ -2 + t થઈ ગયું બીજું પદ 3 -2t થઈ ગયું ત્રીજું પદ સમજાઈ ગયું તો એને મેં આ રીતે લખ્યું તો અહીંથી મને રેખાનું પરનું બિંદુ અને દિશા મળી જશે જો આનું સાદું આપી દો તો 1 -2 3 ટી વાર લઈ શકાય તો -1 1 -2 થઈ ગયું સદિશ સમીકરણ જેવું આપણે જોઈતું હતું આવી ગયું અને રેખા એમ ની વાત કરો સમીકરણ 2 નું સાદુરૂપ આપી દો રેખા એમ સદિશ આર બરાબર એને અલગ રીતે લખું છું અચળ કિંમતો અલગ રાખીશ અને એસ વાળી કિંમતો અલગ રાખીશ પહેલામાં અચળ શું છે 1 વાયમાં અચળ શું છે -1 ઝેડમાં અચળ શું છે -1 તો મેં અલગ કરી દીધી બીજા પહેલામાં એસ વાળી એસ વાયમાં 2s ઝેડમાં -2s એસ ખાલી કોમન કાઢી દો તો 1 -1 એસ કોમન વચ્ચે 1 2 -2 તો આ તમારી રેખા થઈ ગઈ એમ બરાબર તો રેખા એલ અને એમ સદિશ સમીકરણો આવી ગયા તો હવે લખી કાઢીએ રેખા એલ પરનું બિંદુ એટલે તમારું એ થઈ જશે તમારી દિશા એલ થઈ જશે 1 -2 3 અને દિશા -1 1 -2 અને રેખા જે બીજી છે એમ પરનું બિંદુ સદિશ બી 1 -1 -1 અને એની દિશા એમ 1 2 -2 એલ અને એમ જોઈને તમને લાઈટ થઈ જવું કે આ બંને સમાંતર નથી જો કંઈ સેટ જ થતું નહીં બરાબર અહીંયા 1 વડે ગુણ્યા છે અહીંયા તો 2 વડે ગુણ્યા સોરી ના પાડી દેવાનું તો બે વચ્ચેનું અંતર કયા સૂત્રથી મળશે લંબ અંતર હમણાં ઉપર કર્યું એના એ સૂત્રથી ડી બરાબર બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ ભાગ્યા એલ ક્રોસ એમ વડે એને ભાગી દેવાના એના માન વડે તો દરેક દાખલામાં એક જ જેવી બધી મેથડ થઈ ગઈ ધ્યાન રાખવાનું તમારે સમાંતર હોય તો ઉપર એલ આવશે નીચે એમ જતું રહેશે અને ક્રોસ આગળ આવી જશે બસ આમાં ફરીથી તમે ક્રોસ શોધો કિંમત મૂકો બરાબર અને દાખલો ગણો જવાબ ના આવે કે ડાઉટ લાગતો હોય તો પૂછી લેજો વિસમતલી રેખાઓ જોઈ લો કેવી હોય મેં હમણાં કીધું ને તમને એક આ પ્લેન આ રીતે લઉં છું બીજું પ્લેન બરાબર જો તો આ બે ઠીક છે સમાંતર એક તમારી આપણા નીચેની મેં કીધું ના જમીન છે ને તમારી આ દિવાલ છે હવે વિસમતલી રેખાઓ એટલે જો કે બંને રેખાઓ અલગ અલગ સમતલમાં હોય એટલે એક રેખા ધારો કે આ છે બરાબર એ કયા સમતલમાં છે આ ઊભા સમતલમાં બરાબર દિવાલવાળા સમતલમાં સ્પેસિફિક નામ આપું તો જો ફરીથી એને ગોઠવી દઉં તો આ જે લાલ છે એ એક્સ છે આપણું બરાબર જે ગ્રીન છે એ વાય છે અને આ જે શું કહેવાય બી બ્લુ એ તમારું ઝેડ છે તો આ વાય ઝેડ સમતલમાં બરાબર કંઈ નહીં તમારે બહુ ખ્યાલ ના આવે તો આ રીતે આડા સમતલમાં તો એ રેખા પેલા સમતલમાં એટલે આપણને દેખાતી નથી આ રીતે દેખાશે ઓકે બીજી રેખા લઈ લઉં જે આ સમતલમાં હોય એટલે એક આ બિંદુમાંથી પસાર થાય અને બીજી ક્યાંક એને એ રીતે લઈએ જેથી એને તકલીફ ના પડે આ રીતે ઓકે તો બીજી રેખા તમારી નીચેવાળા સમતલમાં તો કોઈ દિવસ તમને શું લાગે છે આ બે રેખાઓ કે અડશે નહીં અડે જો તમે એને લાંબી કરતા જ રહો કેમ કે પેલું અલગ સમતલમાં છે આ અલગ સમતલમાં જો તમને અહીંથી જોઈને એવું થાય કે સાલું આ તો સાહેબ અડી ગઈ ના પણ એ તમે પાછળ જો તો ઊંડાઈ છે એની કંઈક ઝેડ ડાયમેન્શન છે બરાબર તમે અહીંથી જોશો ને ધારો કે આ વ્યૂ જોશો તમને એવું લાગશે સાહેબ આ તો અડી ગઈ લાઈન ના ભાઈ તમે જો ઉપરથી નહીં અડતી ક્યાંય એને લાંબી કરતા જ રહેશો ગાંડા થઈ જશો પણ કોઈ દિવસ અડશે જ નહીં તો એ આ બે રેખાઓને કહેવાય વિસમતલી એક તમારા આ સમતલમાં છે બીજી આ સમતલમાં ફરીથી એકવાર રેખાનું રિવિઝન કરી દઈએ આપણે શું શું ભણી દીધું છે રેખાઓમાં રેખાનું સદિશ સમીકરણ સદિશ આર બરાબર રેખા પરનું બિંદુ વત્તા કે વખત રેખાની દિશા એટલે તમને એક બિંદુ ખબર હોય અને એક દિશા ખબર હોય તો રેખાનું સમીકરણ મળી જાય તમને બે બિંદુ આપેલા હોય એ અને બી બે બિંદુ આપેલા હોય તો એલ તમારું શું થઈ જશે બી માઇનસ એ થઈ જશે તો રેખાના સમીકરણો પતી ગયા ઓકે પછી બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો સદિશ પહેલી રેખા કે એલ બાર કહી દઉં બીજી રેખા આર બરાબર બી પ્લસ કે એમ બાર હોય બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે એની બંને દિશાઓ વચ્ચેનો ખૂણો એટલે બંનેનો ડોટ લઈ લેવાનો નીચે બંનેના માનનો ગુણાકાર પછી આજે જે આપણે ભણ્યા કોન્સેપ્ટ નંબર 3
બે રેખાઓ વચ્ચેનું અંતર. તો અંતરમાં પહેલું આવશે વિસમતલી હોય તો અને બીજું સમાંતર હોય તો. બરાબર, વિસમતલી હોય તો અંતર તમારું શું થઈ જશે? બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ. બરાબર, બે સદિશોનો ડોટ માના કરી દેવાનો, ધન આવી જશે અને નીચે એલ ક્રોસ એમ એનું જ માન. અને સમાંતર હોય તો આના જ અંતર બી માઇનસ એ એમને એમ જ એમ નડતા હતા એને હટાવી દીધા, નીચે એલનું માન એમ હટાવી દેવાનું. પેલો જે ક્રોસ હતો ને એ અહીં આવી જાય. બરાબર, આ થઈ ગયું તો આ યાદ રહી જશે. અચ્છા, આપણે એક દાખલો ગણ્યો નથી. બિંદુથી રેખાનું અંતર. બરાબર, મેં એનું તમને થિયરી સમજાય પણ એક દાખલો નહીં આવ્યો. ધારો કે કોઈ બિંદુ કહી દે 1 2 3 અને એવું કહી દઉં કે રેખા એલ એ ધારો કે -1 -1 અને 3 માંથી પસાર થાય છે અને એની દિશા એલ બાર તમને આપી દઉં, ધારો કે 2 3 અને 4. બરાબર, તો એ વખતે તમારું અંતર ડી શું થશે? પી માઇનસ એ શોધવાનો, જેવું બી માઇનસ એ શોધતા થાય ક્રોસ કરી દેવાનું એલ અને એલ વડે એને ભાગી દેવાનું. બરાબર, પી માઇનસ એ આ પી આ એ, પી માઇનસ એ શોધી કાઢો, એ બેનો પછી ક્રોસ કરી દેવાનું. જો પી માઇનસ એ કરું, પીમાંથી બાદ કરો તો 2, 2માંથી 1 જાય તો ફરીથી બીજા 3, 3માંથી 3 જાય તો 0, ક્રોસ એલ, એલ એટલે 2 3 4 2 3 4, આ બંનેનો ક્રોસ ભાગ્યા આનું જ માન 4 9 અને 16. ક્લિયર? આ બંનેનો ક્રોસ શોધવાનો કે રીતે આઈ જે કે કરે અને એનું માન ઉપર આવશે. બરાબર, ચોપડી નહીં આવ્યો દાખલો પણ એવું થાય. બીજું કંઈ ભણે રેખામાં? ના, બસ આટલું જ છે, બીજું કંઈ નહીં. દિક કોસાઇન કે, હા દિક કોસાઇનમાં તો આપણને ખબર જ છે ને, રેખાની દિક કોસાઇન કે તો જેવું કરતા ત્યાં એવું છે. દિક કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો, એટલે રેખાની જે દિશા આવી ગઈ, ધારો કે દિશા રેખાની દિક કોસાઇન ઘટકો શોધવાનો તો LMN એના દિક ગુણોત્તર કહેવાય. બરાબર ને, LMN શું કરે? દિક ગુણોત્તર છે. આપણે દિક કોસાઇન શોધી તો એકમ સદિશ શોધી કાઢવાનું, સદિશને એના માન વડે ભાગી દેવાનું. બરાબર, એટલે LMN એને તમારે ભાગી દેવાનું માન વડે, જે બી આવે. આટલું મોટું મોટું નહીં લખવાનું, ત્યાં તો ઘટક આપેલા છે. એ થઈ ગઈ તમારી દિક કોસાઇન. આલ્ફા x અક્ષ સાથેનો ખૂણો, બીટા y અક્ષ સાથેનો ખૂણો, ગેમા z અક્ષ સાથેનો ખૂણો હોય તો cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા શું થઈ જાય? 1. તમને અહીં આલ્ફા બીટા આપેલો હોય, ગેમા શોધવાનું કહે તો આ સૂત્ર વાપરવાનું. અને આ સૂત્ર તો આપણે સદિશમાં ભણી ગયા છીએ. બરાબર, તો એકના એક જ છે બધું, ગોળ ગોળ ખરી કરીને ત્યાં જ ગણતરી બધી સદિશની રહેશે. નામ આવશે ખાલી રેખાનું, રેખા આવું કર્યું, રેખાએ આવું કર્યું નહીં, એ દિશા જ કરશે. બરાબર, કંઈ નહીં. સદિશનું ફરીથી રિવિઝન કરી લેજો. ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર ફરીથી હવે જે આગળ સમતલ ભણીશું ત્યાં બી આવશે. સમતલમાં ફરીથી હું તમને સૂત્રો તો બતાવી દઈશ, આ રીતે જેવું બતાવ્યું ફટાફટ, પણ એને ફરીથી હું સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ કે સમતલનો અર્થ શું છે. થોડો આનો બી ઉપયોગ કરીશ. બરાબર, જરૂર પડશે તો પડશે જ જરૂર, થોડું વધારે ખ્યાલ આવશે તમને, બીજું કંઈ નહીં. બાકી 3D થી બધાને બીક લાગતી હોય. બરાબર, તો શાંતિથી ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરો તો રેખાવાળું પોર્શન અહીં આપણે ખતમ થયો. બીવાનું નહીં, રેખા 3D છે, બધા બહુ છોકરાઓ બીતા હોય પણ બીવાનું નહીં. બરાબર, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી ભણ્યા છીએ. પેલું થિયરી જે મેં ગણાવ્યું છે 3Dમાં એ રીતે બી થોડું સમજવાનો પ્રયાસ કરજો. અને રેખાથી ચેપ્ટર તૈયાર કરી લો આટલો ભાગ, તો સમતલમાં બી આની જરૂર પડશે. બરાબર, બીજું કંઈ ડાઉટ લાગે એવું હોય તો કમેન્ટમાં લખી શકો છો, કંઈ પૂછવું તો પૂછી લો. બરાબર, સારો લાગે વિડીયો તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કંઈ નહીં, ચલો ભણતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત અને જય શ્રી કૃષ્ણ.